હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મેં છું તમારી સોના. વેલકમ બેક ટુ માય અનધર વિલોગ. તો જો હું થઈ ગઈ છું રેડી. અમારા બેગ્સ બી રેડી છે અને અમે જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે તો તમને આગળ વિલોગમાં ખબર પડશે. હાય હર્ષ. એ પાર્સલ શું આવ્યું? ગિફ્ટ. ઓ માય ગોડ, થેન્ક યુ. પકડો તો તમારું માટે આવ્યું છે ગિફ્ટ. ઓહો, બહુ જ કામની વસ્તુ આવી ગઈ છે. જો ગાઈસ, થેન્ક યુ. ચાલો હવે લેટ થાય છે અત્યારે. હા, અમારી ટ્રેન છે. ક્યાં જઈએ છીએ કીધું છે? ના, એ સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે તો સરપ્રાઈઝ રાખો અને પછી મળીએ. અહીંયા અંકલ અને મોના અમને સી ઓફ કરવા આવ્યા હતા અને એમને અમને હેલ્પ બી કરી. અમારા બેગ્સ વધારે હતા તો કેબમાં મૂકવા માટે, કેમ કે અમે કેબ બુક કરાવી હતી સ્ટેશન જવા માટે. મેં તો એટલી હેપી છું, જોઈ શકો છો તમે. પછી મારા બધા બેગ્સ અને અમે નીકળી ગયા છે જવા માટે સ્ટેશન. અને અહીંયા પહોંચી ગયા સ્ટેશન. હવે સ્ટેશન જઈશું, પ્લેટફોર્મ નંબર જોઈશું કે અમારી ગાડી ક્યાં આવવાની છે. સામાન વધારે છે એટલે અમને થોડો ટાઈમ લાગશે એ સાઈડ જવા માટે. એટલે અમે થોડા જલ્દી જ આવી ગયા હતા, 1 અવર પહેલાં જ આવી ગયા હતા સ્ટેશન. મેં તો એટલી હેપી છું, સ્ટેશન જોઈને જેટલી ખુશી થાય છે. ઓ માય ગોડ, કે ક્યારે જો ગાઈસ, જોઈ શકો છો આજે અમારી બધી બેગ્સ અમે થઈ ગયા છે રેડી. તો અમારી ટ્રેન આવી રહી છે પ્લેટફોર્મ નંબર 2 પર. એટલે અમે બધા પોતાની બેગ્સ લઈને નીકળી પડ્યા છે પ્લેટફોર્મ નંબર 2 પર જવા માટે. અને અમે ત્યાં આગળ પહોંચીએ એટલે એમાં જ અમારી ટ્રેન બી આવી ગઈ હતી. થોડી વાર પછી આવી હતી એટલે અમે થોડો ફોટોશૂટ વિડીયોઝ બી કાઢ્યા હતા. પછી મમ્મી પપ્પા આવ્યા હતા સી ઓફ કરવા માટે અમને. જો મમ્મી પપ્પા બાય કહી રહ્યા છે અને અમારી ટ્રેન બી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો મળીએ, સ્ટે ટ્યુન. વ્લોગમાં બન્યા રહેજો, આગળનું હું રૂટ બતાવીશ તમને. ઓકે ગાઈસ. Like a subtle thrill, shadows dance on the windowsill, concrete dreams in the glow collide. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આ છે હર્ષ. એ કનેક્ટ કરવાનું બાકી છે, એ બેગમાં છે. અમે પહોંચ્યા છે હાલ દિલ્હી. બતાવું તો કાંઈક બોર્ડ નથી. તો ગાઈસ, આ અનબોક્સિંગ કરીએ છીએ. હમણાં તો તમને અવાજ ઓછો આવતો હશે. આની સાથે બનાવીને જોઈએ કે અંદર હોય એવું લાગતું છે. હા, હવે દેખાય. આ જ છે, મારી સામું જ અનબોક્સિંગ કરતી છું. એ બી ટ્રેનમાં સ્પેશિયલ મનાલી માટે ગિફ્ટ આવી છે. મનાલી મનાલી ગિફ્ટ, મનાલી નાઈસ, સારું છે. જો ચાર્જર કેબલ. સો ગાઈસ, અમે લોકો હાલ અત્યારે પહોંચ્યા છે કુરુક્ષેત્ર. અહીંયાથી પહોંચીશું અંબાલા, ત્યાંથી પહોંચીશું ચંદીગઢ. પછી ચંદીગઢથી આવશે અમને અમારી ઇનોવા પિકઅપ કરવા. હાલ હું માઇક સાથે બનાવી રહી છું વિડીયો. હું જોઈ રહી છું ત્યાંનો વોઇસ કેવો આવી રહ્યો છે. બાકી અમારી હાલત તો જોઈ જ શકો છો, 2 દિવસથી નયા ધોયા વગરના.
લાગે તો બી જો અહીંયા આગળ હાય દીદી રાહુ સૂતી છે જીજુ સ્વરા હાય મૈત્રી દીદી હાય વિશાલ જીજુ છે અમારો નાનો બાબુ છે જેનું અમે ઘોડિયું બાંધ્યું છે આ છે ભાઈ ટ્રેન રસ્તા હેલો હર્ષ ક્યાં જઈ રહ્યા છે આપણે અમે જઈ રહ્યા છે મનાલી. હા હનીમૂન માટે યસ. હનીમૂન એકચ્યુઅલી અમારી એનિવર્સરી છે એટલે હનીમૂન જ કહેવાય. અમારો એનિવર્સરી વીક છે હા ને અને આ સરપ્રાઈઝ છે હર્ષના તરફથી એનિવર્સરી અને ગિફ્ટ તો બાકી જ છે એ તો ત્યાં જઈને જ ખબર પડશે. બહુ મોટું ગિફ્ટ છે. કેટલું મોટું? ઓકે તો ત્યાં જઈને જોઈએ આપણે શું ગિફ્ટ મળે એનિવર્સરી. તો ફાઇનલી ગાઈઝ અમારું સ્ટેશન આવવામાં 5 જ મિનિટ બાકી છે અને જોઈ શકો છો અમે અમારા બધા બેગ રેડી કરી દીધા છે એટલે આગળ લાવીને મૂકી દીધા છે કેમ કે બેગ્સ બહુ બધા હતા અને 5 કે 10 મિનિટ જ ટ્રેન ઊભી રહી છે તો ફટાફટ બેગ્સ બધા ઉતારવા પડે અને બચ્ચા બી છે અમારી સાથે એટલા માટે અહીંયા આગળ અમે ઉતરી ગયા હતા બધા પોતપોતાની બેગ્સ લઈને ચાલી રહ્યા છે અને આ ચંદીગઢ સ્ટેશન છે. આ છે મૈત્રીદી જે અમારી સાથે આવ્યા હતા અમદાવાદથી અને પછી અહીંયા આગળ અમે જઈ રહ્યા હતા અમારી કાર બાજુ. કાર આગળ પાર્ક હતી અને આ ચંદીગઢ સ્ટેશન છે પણ આવવાનો રસ્તો બીજી સાઈડથી આપ્યો છે કેમ કે ત્યાં રિનોવેશનનું કામ ચાલતું હતું એટલા માટે એક્ઝિટ બીજી સાઈડ. પહોંચી ગયા મનાલી? મનાલી 22 કલાક પછી અમે ફાઇનલી પહોંચી ગયા. હાય હર્ષ. હર્ષ એમને બી આ છે અમારી ગાડી. હા બસ એટલે અહીંયા એટલી ઠંડી નહીં પણ ત્યાં લાગશે. ગાઈસ અમે ચંદીગઢના રસ્તા ઉપર ફરી રહ્યા છે. તો સુંદર ક્લીન સિટી છે. બહુ ફાઇન છે. ऊपर था वो सब सेक्टर है. સુઈ જાતો. હેલો ગાઈસ તો જોઈ શકો છો તમે અમે ચંદીગઢથી મનાલી માટે નીકળી ગયા છે. ત્યાં હાલ વચ્ચે હાઈવે પર એક ઢાબા ઉપર ઊભા છે ચા નાસ્તો કરવા માટે થોડું ફ્રેશ થવા કેમ કે ટ્રેનનો 22 અવર્સનું અમારી જર્ની હતી એટલે થાકી ગયા હતા પણ નજદીકમાં કોઈ એવું સારું નથી હોટલ ને હું એટલે અમે હાઈવે ઉપર આવ્યા છે અને આ છે અમારું જ્યાં આગળ અમે ઊભા છે ચા નાસ્તો કરવા. અહીંયા આગળ જોઈ શકો તો બચ્ચાઓ હિંચકા ખાઈ રહ્યા છે. સ્વરા રાહુ હેલો હાય.
આગળ બધા નાસ્તો કરી રહ્યા છે. જીજુ, વિશાલ જીજુ, મૈત્રી દીદી, હર્ષ દીદી, હાય. આ લોકોનો ચા નાસ્તો થઈ ગયો છે. હવે અમે અહીંયાથી નીકળીશું, પછી જઈશું મનાલી. હજુ તો મનાલી પહોંચતા મે બી અમને 4 અવર્સ જેવો તો ટાઈમ લાગશે જ. સ્ટે ટ્યુન. Check it out. Yo, you ready, say? Sexta, baby. दामन जैसे संभाल के रखना, तेरे प्यार का appetizer चखना, दामन जैसे संभाल के रखना, प्यार का appetizer चखना, और किसी पे गौर न कर मेरा बोल मुझे दिल रखना. તો તમે જોઈ શકો છો આ છે ફર્સ્ટ ટનલ ગાઈઝ, જે ચંદીગઢથી મનાલીના રસ્તામાં આવે છે. એટલે તમે હિમાચલ પ્રદેશમાં એન્ટર થઈ જાઓ ને તો આવી બહુ જ બધી ટનલ આવે છે. અમારા ડ્રાઈવરે કીધું હતું કે મે બી 10થી 14 ટનલ છે. આઈ થિંક સો 14 જ કીધી હતી, મને યાદ નથી, પણ 14 ટનલ છે ટોટલી આવી. અને એમાં સૌથી મોટી ટનલ છે અટલ ટનલ, જે હું તમને મારા નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. તો વ્લોગ દેખતા રહેજો. ઓકે ગાઈઝ. हाँ देखा है उर्वशी मैंने में गिल्लू ફોકસ કરો પડતા રેડી. ये आएला पहली बार. आपका रिटर्न कंप्लीट देखा है क्योंकि आपका दिवस ही है. અને ઝૂમ કરજો ટનલ પાપી. અરે રે પાપી. એ રહેવા દો, બ્રાઇટનેસ ઓછી રાખતા. ફ્રન્ટ કેમેરો કર દો, બધા આવી જશે. ખાલી ફ્લિપ કર દો કેમ બધાને બતાવી. ઉપર કરો ફોન. मेरे नोटे क्यों पीते हो इतनी. હેલો ગાઈસ, અમે આવ્યા છે અત્યારે હોટલ પર જમવા માટે. હું તમને બતાવું હોટલ. અને અમારા બેગ પર છે આ પહાડ. હું તમને બધાને મળાવું. તાપણી કરે છે. હેલો હેલો, આવી જાઓ હાથ શેકવા. मनाली में आए और वॉमिटिंग का हो ऐसा बनता ही नहीं. क्या लगता है आपको, क्या हुआ है आपके साथ? बहुत ही पूरा वॉमिटिंग हुआ है. બહુ જબર શેકાઈ ગયો લેંગો તો મારા. હાય. કેવું તમને? મને વોમિટ તો નહીં થાય પણ શરદી ખાંસી થઈ ગઈ છે જબ્બર. તમારું શું કેવું છે? મને 2 વાર થઈ ગઈ છે, પાછી થવાની તૈયારી છે. તોય પણ ખાવાનું નહીં છોડવાનું. ખાવાનું યસ. તમારે? મને હોટલમાં જઈને ઊંઘવું છે પેલામાં. તો આ લોકોને વોમિટિંગ થઈ છે,
ખાલી મેં અને વિશાલભાઈ જ એવા છે જે એકદમ નોર્મલ છે અને વોમિટિંગ નહીં થાય. બસ આ ભૂખ લાગી છે બરાબર ખાવું છે અમે બરાબર ટેસ્ટી. હા બનાવવા આપી દીધું છે. મસ્ત પનીરની સબ્જી, રોટી, દાળ ભાત. ઓકે મળીએ. સ્ટે ટ્યુન. સો ગાઈઝ ફાઇનલી અમારો 6 to 7 અવર્સનું જે ટ્રાવેલિંગ હતું એ ખતમ કરીને અમે પહોંચી ગયા છે ચંદીગઢ ટુ મનાલી. મનાલી પહોંચી અને અમે અમારી હોટલ પર આવી ગયા છે ગાઈઝ. અમારી હોટલનો વ્યૂ એટલો ફાઇન હતો, રિવર સાઇડ વ્યૂ હતો. હું આનો ઓરિજિનલ અવાજ નથી બંધ કરી રહી, એમાં તમને પાણીનો અવાજ આવતો જ હશે કે ત્યાં જે નદી જઈ રહી છે એનો અવાજ કેવો આવે છે. અમે નાઇટમાં પહોંચ્યા હતા એટલે હું તમને હાલ તો એ બતાવી નહીં શકું કે કેવું લાગતું છે ત્યાંનો વ્યૂ, પણ મોર્નિંગમાં મેં જરૂરથી તમને બતાવીશ. તો નેક્સ્ટ વ્લોગમાં વેઇટ કરજો મારા બાલ્કની વ્યૂનું કે કેવો લાગતો છે. બાકી અમે પહોંચીએ, આરામ કરીએ, કાલે સવારે જલ્દી ફરવા નીકળવાનું છે. જો આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.